જય બોલો। જય અંબે, જય ભવાની। અમે જોહર કરવા માટે તૈયાર જ છીએ। બધા સસરાની બેઠા છે, બધા આવી છે। મહેંદી દેખાડો બધાની। મહેંદી દેખાડી તો અસ્મિતાબા, ગીતાબાની અને બધાની મહેંદી લે। હવે અમને ઘરની બહાર નીકળવા દેવામાં આવી નથી રહ્યા। બહાર બહુ બધી પોલીસ છે અને અમને રોકીને રાખ્યા છે। અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને મંદિરે દર્શન કરવા જવા દો અને પછી અમે ગાંધીનગર જઈએ। અને આ જે થઈ રહ્યું છે એમાં અમને સહયોગ આપો। જોઈએ હવે શું થાય છે આગળ। જય ભવાની, જય માતાજી। મારું નામ પ્રજ્ઞાબા ઝાલા। હું મારા બેનના ઘરે અત્યારે છું, કારણ કે મારા ઘરે કાલે પાઇપલાઇન તૂટી ગયા હોવાથી જરાક પણ પાણી નહોતું, એટલે અમારે બધાએ મારા બેનના ઘરે રોકાવું પડ્યું છે। અને કાલ રાતથી જ અમારી સાથે પોલીસ પણ છે અને અત્યારે અમને હજી તો તૈયાર નથી ત્યાં ઘણા બધા પોલીસ જે છે અધિકારીઓ એ બધા આવી ગયા છે અને અત્યારે બહાર હોલમાં બેઠા છે અને અમને ઘરની બહાર હવે નીકળવા દેવાની ચોખ્ખી ના પાડી દીધી છે। જોઈએ હવે આગળ શું થાય છે। કરવું ઘણું છે અને કરશું પણ ખરા। જોઈએ પણ હવે અમે શું કરી શકીએ છીએ। ટ્રાય પૂરી કરીએ છીએ જોહર માટેની, પણ માતાજીની ઈચ્છા, માતાજીની મરજી। જય ભવાની, જય ભવાની। ઓકે, મારું નામ આરતીબા રાજેન્દ્રસિંહ ચુડાસમા છે। અમે ગામ મકતુપુરના અને આજે રોજ અમે બધા જ દરબારગઢ અહીંયા મકતુપુર ભેગા થયા છે। બધા જ મહિલાઓ ભેગા થયા છે। અમારો કોઈ વિરોધ નથી, બસ એ જ વિરોધ છે કે અમારા ક્ષત્રિય સમાજને જે રૂપાલાભાઈએ કલંકિત કરી અને જે શબ્દો આપશબ્દ બોલ્યા છે, ટિપ્પણી કરી છે, એ જ અમને ગમ્યું નથી। એટલે અમારા હરેક સમાજ વિરુદ્ધ અમે કહીએ છીએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે। બાકી અમે કોઈ વિરોધ નથી, ભાજપના વિરોધ નથી કે કોઈ પણ પક્ષના વિરોધ નથી। બસ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે। આખા ક્ષત્રિય સમાજની અમારી માંગ છે અને અમારા જે બહેનોએ આજે અન્ન ત્યાગી અને બેઠા છે એ બધા જ અમારા સમાજના, ક્ષત્રિય સમાજના બધા માટે અમે એકત્રિત થયા છે। મારો સમાજ મારું સ્વાભિમાન છે। મારો સમાજ એ જ મારું સ્વાભિમાન છે। તમારો આગ્રહ કોઈ કાર્યક્રમ છે બીજો કંઈ? બસ આવી જ રીતના જો રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય તો અન્ય આખા જે ગામોગામ થાય છે, કાલ માંગરોળ પર થઈ શકે, બીજે દિવસે પણ થઈ શકે, આ કાર્યક્રમ અમે ચાલુ રાખીશું, પણ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જ જોઈએ। જય ભવાની। પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે, એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને। એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ। ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવા નહીં દઈએ। એટલું અમે ભાજપ સરકારને બાહેધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું, પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે, નહીં તો એમને ફાયદો મળે નહીં। જય ભવાની, જય રાજપૂતાના। વર્ષાબેન નરેન્દ્રસિંહ અટોદરિયા। लोकसभा के उम्मीदवार पुरुषोत्तम रूपाला जी ने जो राजपूत समाज के विषय में अभद्र टिप्पणी की है, जिसके विरोध में जो राजपूत महिलाएं हैं, राजपूत छत्राणियाँ हैं, उन्होंने जौहर किया है, रजवाड़े ये दान में दे दिए हैं और राजपूत मर मिटे हैं देश के लिए। ये छत्राणियों ने ही जौहर किए हैं, बच्चों की ही बलिदानें दिए हुए हैं। उस समाज के विषय में जो अभद्र टिप्पणी की है, ये उसका विरोध मैं करती हूँ और उन्हें पुरुषोत्तम रूपाला जी को हटाना चाहिए। टिकट नहीं मिलनी चाहिए, हटाना चाहिए। अर्चनाबेन परमार। હા, આવી રીતે અમે આખા બરોડામાં ટપાલ ઘરે ઘરે મોકલાવી દીધી હતી। બધા બહેનો લખીને આજે આવી ગયા છે। અમે આ મોદી સાહેબને ટપાલ આજે રવાના કરવાના છીએ। મોદી સાહેબ આનો નિર્ણય લાવે, બસ રૂપાલા સાહેબ અમારે ન જોઈએ। બાકી કોઈ પણ વ્યક્તિ સાથે, પાટીદાર સમાજ સાથે, આહિર સમાજ સાથે, કોઈ સાથે અમને કોઈ વાંધો નથી।
પટેલ ભાઈઓએ તો અમને જવતલ હોયમાં છે, એમની સાથે વાંધો કેવી રીતના હોય? એટલે બધા ભાઈઓ અમારી વારે જ છે ને અમારી સાથે જ છે. પટેલ સમાજને આખો ઉછાળવાની કોશિશ કોઈ ન કરે, કારણ કે પટેલ પાટીદાર સમાજ બધું અમારી સાથે જ છે. જય માતાજી.